નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતમાં ઝડપ અને અંતર એટલે કે સ્પીડ અને ડિસ્ટન્સના પ્રશ્નો જોઈશું. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની શરૂઆત કરતાં પહેલાં આજના જે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે તે પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો જ અહીં સમાવેશ કરવામાં આવેલો છે. તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું. પ્રશ્ન છે, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન એક થાંભલો 9 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ કેટલી થાય? તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો પ્રશ્નમાં આપણને શું શોધવાનું કહ્યું છે કે ટ્રેનની લંબાઈ કેટલી થાય તે આપણને શોધવાનું કહ્યું છે. આ જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે તે ઝડપ અને અંતરના ટોપિકમાં જે ટ્રેનના દાખલા પૂછાય છે તે ટોપિકમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો સૌ પ્રથમ આપણે સૂત્ર મૂકીશું. તો જે ઝડપ અને અંતર શોધવા માટેનું સૂત્ર છે તે સૌ પ્રથમ આપણે લખીશું. તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ એટલે કે સ્પીડ, જેને S તરીકે દર્શાવવામાં આવે છે. અંતર એટલે કે ડિસ્ટન્સ, જેને D તરીકે દર્શાવવામાં આવે છે. સમય એટલે કે ટાઈમ, જેને T તરીકે આપણે દર્શાવતા હોય છે. પરીક્ષામાં તમને ગમે તે બેના મૂલ્ય આપવામાં આવેલા હશે અને તેના પરથી તમારે ત્રીજું મૂલ્ય શોધવાનું રહેશે. ઉદાહરણ તરીકે તમને ઝડપ શોધવાનું કહ્યું હોય તો આ ઝડપ માટેનું સૂત્ર થશે. ઉદાહરણ તરીકે તમને પરીક્ષામાં સમય શોધવાનું કહ્યું હોય તો સમય માટેનું સૂત્ર બરાબર અંતરના છેદમાં ઝડપ થશે. અને પરીક્ષામાં જો તમને અંતર શોધવાનું કહ્યું હોય તો અંતર માટેનું સૂત્ર થશે ઝડપ ગુણ્યા સમય. તો અહીંયા આપણને આ જે 3 સૂત્ર મળે છે તે જ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. પરીક્ષામાં તમારે ધ્યાનમાં રાખવાનું છે કે પ્રશ્નમાં તમને શું શોધવાનું પૂછવામાં આવ્યું છે. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો જે આપણે સૂત્ર લખ્યું છે તે ફરીથી લખીશું કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અને અંગ્રેજીના સંકેતમાં લખવું હોય તો આ રીતે લખી શકાય, સ્પીડ બરાબર ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. તો હવે આપણને જે પ્રશ્નમાં વેલ્યુ આપેલી છે તે અહીંયા મૂકીશું. તો અહીંયા 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન. તો અહીંયા આપણને સ્પીડ આપવામાં આવેલી છે. કેટલી છે? 60. પણ શામાં છે? કિલોમીટર પ્રતિ અવર. બરાબર એક થાંભલો 9 સેકન્ડમાં પસાર કરે છે. એટલે કે આપણને ટાઈમ આપેલો છે. એટલે કેટલો આપેલો છે? 9 સેકન્ડ. આ S છે સેકન્ડ માટેનો સંકેત. આપણને ડિસ્ટન્સ આપેલું નથી, એટલે કે આપણે લંબાઈ શોધવાની છે. હવે આગળ ગણતરી કરીશું. તો આ રીતે થશે 60 કિલોમીટર પ્રતિ અવર. આ જે 9 છે એ જમણી બાજુ છે, ડાબી બાજુ જશે તો અંશમાં આવશે, એટલે કે ગુણાકાર થશે. 9 સેકન્ડ બરાબર D. તો હવે આગળ આપણે બંનેનો ગુણાકાર કરીશું. કેટલું મળી જશે? 6 નવા 54, એટલે કે 540 કિલોમીટર
પ્રતિ અવર સેકન્ડ. પણ આપણે જોઈ શકીએ છીએ આપણને ઓપ્શનમાં મીટરમાં આપેલું છે, એટલે જે આપણે જવાબ મળે છે તે શામાં કન્વર્ટ કરવાનો છે? મીટરમાં કન્વર્ટ કરવાનો છે. જ્યારે પણ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું હોય ત્યારે કેટલા વડે ગુણાકાર કરવો પડે? 5/18 વડે કરવો પડે. પરંતુ જ્યારે આપણને કિલોમીટર પ્રતિ અવરમાં શોધવાનું હોય ત્યારે કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 18/5. તો અહીંયા આપણે મીટર પ્રતિ સેકન્ડમાં શોધવાનું છે, તો આપણે કેટલા વડે ગુણાકાર કરીશું અહીંયા? એટલે ગુણ્યા 5/18 મીટર પ્રતિ સેકન્ડ. હવે આગળ છેદ ઉડાડીશું તો 18 × 54 અને આ 0 એટલે 30. તો હવે કેટલા બાકી રહ્યા? 30 × 5 એટલે કે 5×3 = 15 એટલે 150 મીટર આપણો જવાબ થશે. એટલે કે 30 × 5 કરીશું એટલે કે 5×3 = 15 એટલે કે 150 મીટર આપણને જવાબ મળી જાય છે. તો અહીં આપણે ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ. કયો ઓપ્શન થશે? ઓપ્શન ડી, કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. શા માટે? કારણ કે આપણો જવાબ કેટલો મળે છે? 150 મીટર મળે છે, જ્યારે ઓપ્શનમાં તે આપવામાં આવેલ નથી. આગળનો પ્રશ્ન છે, એક બસની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાક છે, તો 5 સેકન્ડમાં બસ કેટલું અંતર કાપશે? તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે કે બસ કેટલું અંતર કાપશે તે આપણે શોધવાનું કહ્યું છે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. અહીંયા આપણને શું શોધવાનું કહ્યું છે? અંતર શોધવાનું કહ્યું છે. તો અંતર શોધવા માટેનું સૂત્ર શું થશે? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. સંકેત પ્રમાણે લખવું હોય તો આ રીતે લખાશે. અંતર માટે ડી, ઝડપ માટે એસ ગુણ્યા સમય માટે ટી. હવે આપણને જે વેલ્યુ આપેલી છે તે વેલ્યુ મૂકીશું. તો બરાબર એસ એટલે કે એક બસની ઝડપ કેટલી છે? 72 કિલોમીટર પ્રતિ કલાક. તો 72 કિલોમીટર પ્રતિ અવર. તો 5 સેકન્ડમાં બસ કેટલું અંતર કાપશે? એટલે કે ટી બરાબર 5 સેકન્ડ. તો બંનેનો ગુણાકાર કરીશું તો કેટલો મળશે? 5 × 10 વધી પડી 1, 5 × 35, 35 × 1 = 36 એટલે કે 360 કિલોમીટર પ્રતિ અવર સેકન્ડ. તો અહીંયા ઓપ્શનમાં આપણે જોઈ શકીએ છીએ આપણે જવાબ શામાં આપેલા છે? મીટરમાં આપેલા છે. એટલે હવે આપણે શામાં કન્વર્ટ કરવાનું છે? મીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો મીટર પ્રતિ સેકન્ડમાં જ્યારે પણ કન્વર્ટ કરવાનું હોય તો કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 5/18 વડે. અને જો કિલોમીટર પ્રતિ અવરમાં આપણને પૂછવામાં આવે તો 18/5 વડે ગુણાકાર કરીશું. તો અહીંયા આપણે મીટરમાં કન્વર્ટ કરવાના છે, એટલે કેટલા વડે કરીશું? 5/18 વડે, એટલે કે મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે છેદ ઉડાડીશું. 18 × 2 = 36 અને 0 એટલે 20. 20 × 5 કરીશું તો આપણને કેટલો જવાબ મળી જશે? 100 મીટર જવાબ મળી જશે. એટલે કે 100 મીટર જવાબ થશે. તો અહીંયા આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ કે ઓપ્શનમાં ઓપ્શન સી 100 મીટર આપણો જવાબ થશે. એટલે કે બસે કેટલું અંતર કાપ્યું હશે? 100 મીટર અંતર કાપ્યું હશે. આગળનો પ્રશ્ન છે, 80 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે મુસાફરી કરતી ટ્રેન 18 સેકન્ડમાં એક માણસને પાર કરે છે. ટ્રેનની લંબાઈ કેટલી છે?
તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો અહીંયા આપણને શું શોધવાનું કહ્યું છે? ટ્રેનની લંબાઈ શોધવાનું કહ્યું છે. તો હવે આપણે આગળ સૌપ્રથમ સૂત્ર મૂકીશું. અહીંયા ટ્રેનની લંબાઈ શોધવાની છે એટલે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ડિસ્ટન્સ બરાબર સ્પીડ ગુણ્યા ટાઈમ. તો હવે આપણે આગળ વેલ્યુ મૂકીશું. કેટલી આપવામાં આવેલી છે? પ્રશ્નમાં 80 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે મુસાફરી કરતી ટ્રેન. એટલે સ્પીડ કેટલી છે? 80 કિલોમીટર પ્રતિ અવર ગુણ્યા ટાઈમ કેટલો છે? ટ્રેન 18 સેકન્ડમાં એક માણસને પાર કરે છે એટલે કે 18 સેકન્ડ આપણો સમય થઈ જશે. સૌપ્રથમ આપણે ઓપ્શન જોઈએ. તો ઓપ્શન પરથી આપણે જોઈ શકીએ છીએ મીટરમાં આપણને પૂછવામાં આવેલું છે. તો જ્યારે પણ મીટર પ્રતિ સેકન્ડમાં પૂછવામાં આવે છે ત્યારે કેટલા વડે ગુણાકાર કરીશું? 5/18 વડે. અને કિલોમીટર પ્રતિ અવર માટે પૂછવામાં આવે તો કેટલા વડે ગુણાકાર કરવાનો? 18/5 વડે. તો અહીંયા આપણને મીટરમાં કહ્યું છે એટલે કેટલા વડે ગુણાકાર કરીશું? 5/18 વડે ગુણ્યા 5/18 મીટર પ્રતિ સેકન્ડ. હવે છેદ ઉડાડીશું તો 18 ઉડી જશે, આ 18 ઉડી જશે. બાકી શું રહેશે? 80 ગુણ્યા 5. તો 8×5 = 40 એટલે કે 80 ગુણ્યા 5 કરીશું તો આપણને કેટલો જવાબ મળી જશે? 400 મીટર. એટલે અહીંયા જવાબ છે કેટલો મળી જાય છે? 400 મીટર મળી જાય છે. અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ કે ઓપ્શન બી આપણો જવાબ થશે 400 મીટર. એટલે કે ટ્રેનની લંબાઈ 400 મીટર થશે. આગળનો પ્રશ્ન છે 240 મીટર અને 210 મીટર લાંબી બે ટ્રેનો અનુક્રમે 36 કિલોમીટર પ્રતિ કલાક અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજાની સામે ચાલી રહી છે. તેઓ કેટલા સમયમાં એકબીજાને પાર કરશે? તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. અહીંયા આપણે શું શોધવાનું છે કે કેટલા સમયમાં એકબીજાને પાર કરશે. એટલે જે બે ટ્રેનો છે એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે તે અહીંયા આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ અહીંયા એ ધ્યાનમાં રાખીશું કે બંને જે ટ્રેનો છે એ વિરુદ્ધ દિશામાં આપવામાં આવેલી છે કે સમાન દિશામાં આપવામાં આવેલી છે? શા માટે અહીંયા એ ધ્યાનમાં રાખવાનું છે? કારણ કે તે રીતે જ ગણતરી કરવાની છે. જો વિરુદ્ધ દિશામાં હશે તો બંનેનો સરવાળો થશે, પરંતુ જો સમાન દિશામાં હશે તો જે કિંમત આપેલી હશે તેની શું થશે? બાદબાકી થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ શું આપવામાં આવેલું છે કે 240 મીટર અને 210 મીટર લાંબી બે ટ્રેનો અનુક્રમે 36 કિલોમીટર પ્રતિ કલાક અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજાની સામે ચાલી રહી છે. સામે હશે એટલે શું કહેવાશે? વિરુદ્ધ દિશા કહેવાશે. એટલે વિરુદ્ધ દિશા થશે અહીંયા શું થશે? સરવાળો થશે. તો આ બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની છે. જો અહીંયા સમાન દિશા આપવામાં આવેલી હોય તો અહીંયા શું કરત? આપણે બાદબાકી કરત. અહીંયા વિરુદ્ધ દિશા આપવામાં આવેલી છે એટલે બંનેનો સરવાળો કરીશું. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો અહીંયા સૌપ્રથમ જે ધ્યાનમાં રાખવાનું છે તે અહીંયા લખી રહી છું કે વિરુદ્ધ દિશા એટલા માટે સરવાળો થશે. તો હવે આપણે ગણતરી કરીએ. શું આપવામાં આવેલું છે?
પ્રશ્નમાં કે 240 મીટર અને 210 મીટર લાંબી બે ટ્રેનો. જ્યારે પણ બે ટ્રેનોની લંબાઈની વાત કરી હોય ત્યારે શું થશે? બંનેનો સરવાળો જ થશે. એટલે કે જે ડિસ્ટન્સ છે, એક ડિસ્ટન્સ કેટલું છે? 240 મીટર અને બીજું ડિસ્ટન્સ કેટલું આપવામાં આવેલું છે? 210 મીટર. તો આ બંનેનો હંમેશા સરવાળો જ થશે, તે તમારે ધ્યાનમાં રાખવાનું. તો 0, 4 ને 1 5 ને 2 ને 2 4, એટલે કે 450 મીટર બંનેનો સરવાળો થશે. તો હવે આપણને આગળ શું આપવામાં આવેલું છે કે બે ટ્રેનો અનુક્રમે 36 કિલોમીટર પ્રતિ કલાક અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજાની સામે ચાલી રહી છે. તો અહીંયા સામે ચાલી રહી છે એટલા માટે વિરુદ્ધ દિશા છે. તો વિરુદ્ધ દિશા હશે તો અહીંયા આપણે જોયું છે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો અહીંયા જે સરવાળો કરવાનો છે તે આ બંનેનો જ સરવાળો કરવાનો છે. અને જો આપણને સમાન દિશા આપેલી હોય તો આ બંનેનો શું કરત? આપણે બાદબાકી કરત. તો અહીંયા આપણે બંનેનો સરવાળો કરીશું. તો બે ટ્રેનનો સરવાળો કરીશું. તો 36 કિલોમીટર પ્રતિ અવર વત્તા 45 કિલોમીટર પ્રતિ અવર. તો બંનેનો સરવાળો કેટલો મળી જશે? 6 ને 5 11, વધી પડી 1, 4 ને 3 7, 7 ને 1 8, 81 કિલોમીટર પ્રતિ અવર મળી જશે. એટલે જ્યાં 81 કિલોમીટર મળી રહ્યું છે તે આપણને બે ટ્રેનોની સ્પીડ મળી રહી છે. એટલે કે સ્પીડ એટલે કે ઝડપ, તેની ઝડપ આપણને મળી રહી છે. તો અહીંયા આપણે ઝડપ જોઈ રહીએ છીએ. અહીંયા કિલોમીટર પ્રતિ અવરમાં છે. આપણે શામાં શોધવાનું છે? સેકન્ડમાં શોધવાનું છે. એટલે જ્યાં 81 કિલોમીટર પ્રતિ અવર છે તેને આપણે સૌપ્રથમ સેકન્ડમાં ફેરવીશું. તો આગળ આ રીતે ગણતરી થશે. તો 81 ગુણ્યા આપણે જ્યારે પણ મોટા એકમમાંથી નાના એકમમાં એટલે કે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવાનું હોય ત્યારે કેટલા વડે ગુણાકાર કરીએ છીએ? 5/18 વડે. તો અહીંયા લખીશું 5/18 મીટર પ્રતિ સેકન્ડ. હવે આગળ છેદ ઉડાડીશું. તો 9 દુ 18 અને 9 9 21. એટલે આપણને જવાબ કેટલો મળી જશે? 9 ગુણ્યા 5 એટલે કે 5 9 45 ભાગ્યા 2. તો આપણે જોઈ શકીએ છીએ કે બરાબર 45/2 આપણને મળે છે. હવે આગળ પ્રશ્ન વાંચીશું કે આગળ શું કહ્યું છે? તેઓ કેટલા સમયમાં એકબીજાને પાર કરશે? તો હવે આપણે ટાઈમ શોધવાનો છે. અહીંયા જે આપણને મળે છે આ તો આપણને સ્પીડ મળી છે. સ્પીડ એટલે કે ઝડપ મળી ગઈ છે 45/2. જો આપણે સમય શોધવો હોય તો આપણને બે વસ્તુની જરૂર પડશે, ડિસ્ટન્સ અને સ્પીડ, જે આપણને મળી ગઈ છે. કેટલી મળી છે? 45/2. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો આ રીતે સૂત્ર થશે. ટાઈમ બરાબર ડિસ્ટન્સ છેદમાં સ્પીડ એટલે કે એસ, એટલે કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો અંતર છે 450 મીટર, ઝડપ છે 45/2. તો આ 45 છે, છેદમાં 2 છે તે અંશમાં જતા રહેશે. તો અહીંયા ગુણ્યા 2 થશે. હવે છેદ ઉડાડીશું. 45 એકા 45 એટલે 0. તો 10 ગુણ્યા 2 કરીશું તો જવાબ કેટલો મળશે? 10 દુ 20 સેકન્ડ. એટલે જે આપણો જવાબ છે કેટલો મળી જાય છે? 20 સેકન્ડ મળી જાય છે. તો એ ઓપ્શનમાં જોઈ શકીએ છીએ કે ઓપ્શન ડી 20 સેકન્ડ આપણો જવાબ થશે. એટલે કે બંને ટ્રેન કેટલા સમયમાં? તો 20 સેકન્ડમાં એકબીજાને પાર કરશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.
મળીશું એક નવા વિડીયો સાથે.